સતગુરુ મહારાજ કી જય. સનાતન ધર્મની જય. સનાતન હા એટલે સોનાતન. હા સોનું તન. હા. હા બરોબર છે. પાંચ તત્વ હા છઠ્ઠા નારાયણ. નારાયણ. સોનાતન હા. બન્યું હા તો એની અંદર તો કાંઈક જરૂર કારણ મેં આની અંદર બહુ ખૂબ બધી ગોઠવણી છે. 9 દ્વાર કીધા, હા 10મો દ્વાર કીધો, હા આ બધું આ 9 શક્તિપીઠ કીધી, હા 9 દુર્ગા કીધી. નવદુર્ગા. આ બધું એ બધું જાણવાનું, અનુભવ કરવાનું એ આત્માને છે. હા જીવાત્મા હા આત્મામાંથી પરમાત્મા બનાવવાનો છે. એ બધું મિલનતા જાય એટલે જેમ 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 હા જેમ જિજ્ઞાસા વધતી હા જાય એમ એમ બધું પ્રાપ્ત થતું જાય. થતું જાય છે. અને આ તો ભાવની ભક્તિ છે, વિશ્વાસ છે શિવ છે, શ્રદ્ધા છે એ શક્તિ છે. એટલે આ 9 શક્તિપીઠ છે એ બરાબર શક્તિ, શિવ અને શક્તિ દરેકની અંદર સેજ છે. સહેજ ઈ જ છે એની વિરુદ્ધ તો કાંઈ એને વિને હાલે જ નહીં. નહીં. હા. એટલે 9 પ્રકારની ભક્તિ કીધી. હમ તો અમુક રામાયણમાં બધે વર્ણવી દેવા છે. પ્રથમ ભક્તિ નવધા ભક્તિ. કર સત્સંગા, હા આ નવગા ભક્તિ, એ બધી ભક્તિ એક 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 પછી ઓલા રામ સબરીભાઈ ગયા તમારામાં તો 9 પ્રકારની ભક્તિ. ભક્તિ છે. હા કે પ્રથમ કર સત્સંગા. હા સતનો સંકેત. સંતોનો શંકર. હા હા અને બીજી કથા કીર્તન સાંભળો. હા ને એવી 9 પ્રકારની ભક્તિ છે. હા છેલ્લે પ્રેમ લક્ષણા ભક્તિ કીધી છે. ઘણી પ્રકારની ભક્તિ છે. એમાં ગમે એવી અને ના એ 10મો દ્વાર ખોલવાનો અનેક રસ્તા છે. આમ થઈને જાવ, આમ થઈને જાવ, આમ ગમે એવી રસ્તા મૂળ આ ભાવ વિના ભક્તિ છે. થાય નહીં. ભાવ વિના ભાવને ભક્તિ ન થાય. હા અને આ તો બધું એવું છે. અમુક ઘણા બધા સંતો ભક્તો ઘણા થઈ ગયા, અનેક થઈ ગયા અને થાય છે. પણ એ પ્રેમ ભાવના હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. 10મો દ્વાર ખોલી ગયો 10મો એને દ્વાર ભક્તિ થઈ જાય. એને ભક્તિ થાય. ભક્તો થઈ ગયા. તો 10મો દ્વાર એ જ્ઞાન છે. હા એ જ જ્ઞાન છે. એ જ્ઞાન છે 10મો એ જ દ્વાર. જ્ઞાન છે. જ્ઞાનના કબાટ ખુલી જાય. ખુલી જાય એને ભક્તિ થાય છે. થાય છે. આવું છે આવું. અને 10મો દ્વાર જેને ખુલી ગયો હા. એની પાસે તેમ જાઓ તો તમને એની સલાહ આપે. હા એવી સલાહ. બરોબર જેને ખુલ્યો છે એની પાસે જાઓ તો એની તમને આ જ્ઞાન ની વાત કરે. હા. બાકી નથી ખુલ્યો અહીંયા જાઓ તો શું કામનું. એને દિવ્ય ચક્ષુ હોત કીધું. હા. 10મા દ્વાર ને દિવ્ય ચક્ષુ કીધું. ત્યાં સાંભળીને આંખે જોવી સીધ બધી માયા છે. હા, માયા છે. તો તમારે ત્રીજું નેત્ર ખોલવું જોઈએ. એટલે કે આ જ્ઞાન તમારે લેવું જોઈએ. આ જ્ઞાન વિના એ નિજ સ્વરૂપ નું ભાન થાય નહીં. નહીં. પોતાનું સ્વરૂપ જો જોવું હોય તો 10મો દ્વાર ખુલે કેડે જ્યાંનું ભાન થાય. અને જેને ખુલી ગયો છે અહીંયા તમે જાઓ એટલે તમને એનું માર્ગદર્શન આપે. બરોબર માર્ગ તો એ બતાવે જ છે. હા સંતોનું કામ જ પરમાર્થી છે. એનો એ ગમે એને કોઈ તિરસ્કાર ન કરે. જો આ 999 નદીઓ દરિયા છે એમાં એક નદી દરિયા નથી સમાવી એવું બને નહીં. ન બને. એટલે બધી નદીઓ અહીંયા સમાવે તેથી દરિયો થઈ જાય. એ નદીનું પાણી હતું તો દરિયો કહેવાય. એમ આપણે તે આપણા મૂળ નિજ સ્વરૂપમાં જવું હોય તો જેને નિજ સ્વરૂપ નું ભાન થયું છે એને આપણે મળવું જોઈએ કે ભાઈ મારે આ માર્ગે જવું છે. નદીઓ એટલી દોડે એ દરિયાનો ભેટો થયો. એમ આપણે હાલવું તો જોવે જ. એમ જ્ઞાન ની રીત જ એવી છે કે આ આપણે જ્ઞાન પોતાનું હોવું જો પોતાનો અનુભવ થાય તો મેળ આવે. ક્યાં તો ક્યાંથી આમાં નહીં ચાલે એવું. આ આદિ ઉદય આપણે એને પોપટિયું જ્ઞાન કીધું. ક્યાંક થી સાંભળેલું વાત કરતો હોય ને તો એને પોપટિયું જ્ઞાન કીધું. તો પોપટિયા જ્ઞાન માં નહીં મેળાવો પોતાનો નો આવે. રેટું લઈને પીડું
આ તો એક કીધું આપણે એક એ જીવત છે કે માતડા વઢાણા અમારા અને ઘંટીએ ઓરાણા હા સુલે સડે પછી પીરસાણા પીરસાણા. જમનારા કોઈ નો રમનારા મળ્યા. નો મળ્યા. નો મળ્યા. વાત તો એટલે કીધી છે. આ એવી છે ઈ આપણે ઈ જીવતમાં આપણે અનાજમાં ઘઉં બાજરો ગમે એમાં એ જીવત છે. જીવન છે હા, દરેકમાં ઈ- જીવ હા, છે. ઈ વાવે અને એના માકડા કપાય ઈ, ઘંટિયા ઘંટિયા દળાય. દળાય, સુલે સડે પછી પીરસાય જમનારા કોઈ ન મળ્યા. હા એટલે એવી રીતે આપણે અંદર આ જે બાર જે સમુદ્ર કીધા એ આ સમુદ્ર જ છે. ઓદરી 999 નાળીઓ છે. હા એમાં આ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે. આ બ્રહ્માએ દેહની રચના કરી. રચના કરી. હવે એમાં વિષ્ણુ ભગવાનને પોષણનું કામ હતું. હા એ આપણે જે કાંઈ આપણે ખાવી એ હજમ કરીને હા. આ તે કરીને 999 નદીમાં જે 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 નીર જોતું હોય બધું એ વલોણું કરીને બધું તત્વ કાઢે બધા છે. તત્વ કાઢે છે. તત્વ કાઢે હા. છે. હા એ તત્વો કાઢે છે એમાં તો જ્યારે નીકળે હા આમાં આટલા સંસારમાં જેવું એ જે જીવને લતે સડી ગયા તો એમાં જ્યારે પ્રગટ થાય બધા કોડાય પ્રગટ થાય અમૃતય પ્રગટ થાય જે જે જેની જિજ્ઞાસા જે લેવો એવું મળે. લેવાય. હા હા એક વાણીમાં કીધું છે જન્માશ્રય સૌ મરવા માટે. હા મરવા માટે નહીં જન્મા છે સૌ અનુભવ કરવા માટે જીવવા માટે જન્મા છે. કેવું જીવવું હા કેવું જીવવાનું આપણે આત્માનું કલ્યાણ કરવું ફરીને આપણો જન્મ હારો ખા જન્મ મરણનો ફેરો ટાળવો એ બધું આપણે વિચારવાનું છે. આ જે છે તો જે મુક્ત છે તો શિવ ને શક્તિ જ છે આ દેહની અંદર બીજું કાંઈ છે જ નહીં. ડાબુ જમવું. હા પણ એની માથે હા. આપણે ખોટા પડળ બહુ ચડાવી દીધા હા. ચડાવી દીધા. મલિનતા હા હા મલિનતા આવી છે. નકર તો હા એ બધો પડળ કાઢ બધો કાઢવાનો છે. એ કાઢે શુદ્ધ અસલ થાવ તો પ્રકાશ પડે. શુદ્ધ બીજ બની જાય. હા. બીજ કે ભગત બીજ હા. પલટે ને હા, દુઃખ ત્યાર જાય પછી અનંત. ઉસ અંદરથી- નીચ ક્યારે અવતરે હા. એ સંતો સંત જ હોય. હા, પણ એ સંત બને તો ને બનવું તો બનવું જોવે છે એમ. હા. કાંઈ. એ બન્યું નથી બનાતું ઈ ભાગ્યમાં હોય. આ કેટલા જન્મોનું આ ભક્તિ એક અવતારે નથી પૂરી થતી. એ જન્મ જન્મના કર્મ પ્રમાણે બધો આ બધો અવતાર મળે છે. એમાં કીધું છે કે હું ઓલું માનવ અવતાર આ છેલ્લો છે. હા, માનવ હા. અવતાર છેલ્લો છે. આમાં તમારે ભક્તિ કરવી જ થાય. બીજા અવતારમાં થાય નહીં. નહીં. ના ના આ માર્ગમાં તમે જે વર્ધે સુધી પહોંચ્યા ગમે એટલે પહોંચ્યા હા તો ઓલા અવતાર એ જિજ્ઞાસા હોય તો એ મનુષ્યનો જ અવતાર મળે. કે અહીંયા અમરમાની સુંદરીમાં તમે જુઓ 9 અવતારે એને સુંદરી પૂરી કરી અને 9 અવતાર આ એવી રીતે આ બધું છે. આ તો બધી કુદરતની ભવસાગર ની ભૂલવણી છે. આ ભવ સાગરની ભૂલવણીમાં વીતી ગયા યુગ હા. 4. આલુના વાણ અમને કીધું, પામે નહીં કોઈ પાર કળા તે અજબ ઋષિ કીર્તન. કીર્તન. હા હા એટલે આમાં આની તો અનેક કળા છે. એ તો કળાનો જાણવા વાળો કોક કોક છે. એ પાર હા. ઉતરે. હા તો આ એવું છે. આવું પાડો. તારી કળાનો જાણવા વાળો કોક તો છે. હા એ જે કળા છે ને જાણવા વાળા ખુદ આપણે છીએ. બરોબર ને? હા એ જાણવા વાળા આપણે છીએ. આપણે એ જાણવું જ છે. પણ ખબર ન હોય તો કેમ જાણવું? તો કે જેને જેને એ જાણ્યું છે હા એની પાસે જાઓ જો કે આ તો અપાર વસ્તુ છે. પાર વસ્તુ એટલે એનો પાર ન આવે. નો આવે. આ કળા અપાર છે એટલે એનો પાર ન આવે. પણ તમે જાણી તો શકો હા કે આ કળા ક્યાંથી ઊભી થાય એ તો તમે જાણી શકો. જાણ્યું. તો કે આપણામાં જયારે આ બધી 12 વર્ષ સુધી આપણો સતયુગ જ હતો. આપણને કોઈ કર્મ નથી લાગતા. અને પછી આપણે આ બધું જાણવા માંડી ગયા. પછી કામ આવ્યો, ક્રોધ આવ્યો, માયા આવી, બધું પછી લાગવા માંડ્યું આ દેહ ને. બરોબર ને? હા પેલા તો કઈ નતું. 50 કરોડમાં પાણી જ હતું. હા હે પછી તો એમાંથી અવતાર થયો ને. શક્તિ પ્રગટ થયા અવતાર થયો. હા
આવતા થયો પછી તો આપણે આ બધું જાણવા મળ્યું. હા, અને પેલા ગુરુ તો મા બાપ એને જ શીખ્યું કે આ વસ્તુ આમ છે આમ છે. આપણને એને જે કઈ માર્ગદર્શન શરૂઆત મા બાપ નું હોય. હા, બરોબર ને? તો આપણે પછી મા બાપ ને ભૂલી ગયા અને રાતે મીડ્યા છીએ આ ઓલું કરવા કે ભાઈ આમ ને તેમ ને. અત્યારે બીજામાં બહુ વળગી ગયા. બરોબર ને? હા. નકર મા બાપ થી તો મોટું કોઈ છે નહીં. કોઈ છે નહીં. પણ એ આપણે હાવ ભૂલી ગયા. એટલે હવે એના તો આ બધા આશ્રમ મૂક્યા થવા. હા, એટલે ગાઓ મૂક્યા હોય અહીંયા. હવે આ શું ઢોર છે ત્યાં માજન માં મૂકવા જવું વસ્તુ આપણે જ ભૂલ્યા. હા. આપણે જ ભૂલ્યા છીએ. કઈ નકર તો એના ગુણ કઈ આપણાથી સુકવા એવું નથી. એના ઋણ માંથી આપણે મુક્ત થાવી એવું નથી. પણ છતાંય અત્યારે છે ને એ જ આ માયાનું આવરણ છે. એ માયાનું જ એ જ માયાનું આવરણ કે આપણને માયા લાગી જાય. બાળક ઉપર લાગી પણ ગઢ આપણે થવાના જ છીએ. ત્યાં થવાના. પીપળ પાન ખરમતી હા. હસ્તી કુપળ યા મુજવીતી તુજ વિછે ધીરી બાપુડિયા. હા. કાલ તારો વારો આવશે. હા, બધાનો હા વારો છે. ઓલા પીપળાના પાન ગઢ થઈને ખરા ને તો ઓલા કુપળા હશે. હા, એટલે ભાઈ કાલ તારો વારો આવશે તો શું લેવા હશે. હા. તોય ગઢો થઈને ખરવાનું છો. એમ આપણને આનું જો ભાન આવી જાય તો કઈ જ્ઞાન કઈક સેટું નથી. હા. એ પણ કેળવવાનું છે આપણે. જ્ઞાન ની કેળવણી આપણે કરવાની છે. સારું જ્ઞાન જેવું આ જ્ઞાન ના ઘણાય છે કે જ્ઞાન તમે ઓલું છે આ લ્યો છે એક જ્ઞાન જ છે. અવળા માર્ગે સડે જાય હા. ચોર ચોરી હા, કરતો એ જ્ઞાન એ જ્ઞાન જ છે. હા હા જ્ઞાન ની જ કરતા. હા. એ જેવો સંગ એવી અસર થાય. હા. આપણે કોઈ દારૂડિયા હોય એને ભેગા બેવા માંડો તમારી એ અસર થાય. હા, એ. આ તો સંઘ ની અસર થવાની. આ જે સલદાડી જાય થોડા કર્મ કર્યા હતા. હા આપણને શેર ને સવા શેર મળે કે મળી જ જાય છે. ખુલી જાય. હવે એ તોરલ મળી જાય. હા, મળી જાય. જો પલમાં પીર ન કે એના જ કર્મ કઈ થોડા નતા. થોડા નતા. પણ આવા સંત કોઈ મળી જાય હા. તો આપણને આમાંથી મુક્ત કરી દેશે કે ભાઈ તને હવે કોઈ કર્મ નવું ન બાંધે પણ હવે તારા એ કર્મ તને નહીં ભોગવવા જોવે. અહીં સુધીની વાત કે તારા કર્યા કર્મ મીટાવે ભજન કરેલા આ ઘટમાં અનુભવ કરી લે ને હા. કે તારા કર્યા કર્મ એ મટી જાય છે. આવી સંતોએ વાણી આપણને આપી છે. હવે આથી તો વિશેષ શું હોય. અને એક મનુષ્ય અવતાર મળ્યો આ દેવથી ને દુર્લભ એવો અવતાર આપણને મળ્યો. એટલે બોલો તો આપણે ફંદામાં બીજામાં પડી ગયા. દેવ કરતા જો દુર્લભ આવો મનુષ્ય અવતાર હોય તો આ જાણવા વાળો મનુષ્ય છે. એટલે માણસને સમજાય ને તો જ્ઞાન તો હેલું છે પણ સમજાય એને માટે છે. સદગુરુ મહારાજ